ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીએ વિચિત્ર પ્રકારનો જવાબ આપ્યો। શિક્ષણ મંત્રીએ કહ્યું કે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, પરંતુ ઘટને કારણે બાળકોનો અભ્યાસ નથી બગડતો। કુબેર ડિંડોરે કહ્યું કે આ માહિતી મને મીડિયા થકી મળી છે। હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને તપાસ કરાવીશું। નવી ભરતી માટે પ્રોસેસ ચાલી રહી છે। બદલીને કારણે શિક્ષકો છૂટા થયા છે અને એટલા માટે તમને શિક્ષકોની ઘટ લાગતી હોઈ શકે છે। 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। જો જરૂર લાગશે તો પે સેન્ટરથી શિક્ષકો આપીશું। વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે, જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે। એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે, તાલુકા આંતરિક બદલી થઈ હશે, જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે, એટલે અત્યારે બે શિક્ષકો હશે। એટલે એ સાચી હકીકત છે એ મેળવીને આવનારા સમયમાં આપણે 24,700 જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે, ઓન ગોઈંગ છે। 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે। વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું। એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં। અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓ કરતા જ હોય છે।